મારું નામ મોહિની છે. હું એવા ગામમાં રહેતી હતી જ્યાં અમ્માજી રાજ કરતા હતા. અમ્માજી અમારા ગામની એક મહિલા હતી જેને શરૂઆતથી જ આ ગામમાં પોતાનું સર્વસ્વ જાળવી રાખ્યું હતું. ગામના તમામ લોકો અમ્માજીથી ખૂબ જ ડરતા હતા. થોડા વર્ષો પહેલાં આ ગામના તમામ લોકોએ સરપંચજીના નિર્ણયને સ્વીકારતા હતા. સરપંચ ખૂબ સારા અને પ્રામાણિક વ્યક્તિ હતા. મોટાભાગના ગામોનું નેતૃત્વ સરપંચ દ્વારા જ કરવામાં આવે છે, જેઓ પંચાયતમાં લેવાયેલા નિર્ણયોની કાળજી લે છે અને ગામની દેખરેખ રાખે છે અને સંભાળ રાખે છે. અમારા ગામમાં એક સરપંચજી પણ હતા, જેમના નિર્ણયો ગ્રામજનો માટે પથ્થર સમાન હતા. અમ્માજી સરપંચજીની પત્ની હતી. મૃત્યુને કારણે પહેલાં સરપંચજીએ ગામની તમામ જવાબદારી અમ્માજીને સોંપી હતી અને તેમને કહ્યું હતું કે મારા મૃત્યુ પછી તમારે ગામના દરેક વ્યક્તિ માટે સારો નિર્ણય લેવાનો છે. સરપંચજી તેમની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા. બંનેને કોઈ સંતાન ન હતું, એટલા માટે સરપંચજી તેમની પત્નીની જગ્યાએ કોઈને સરપંચ બનાવી ન શકે. આ જ કારણ હતું કે તેણે પોતાની પત્નીને આ ગામની સરપંચ બનાવી અને ગામની તમામ જવાબદારી પત્નીને સોંપી દીધી, જેમને ગામના બધા લોકો અમ્માજી કહીને બોલાવતા હતા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ અમ્માજીએ ધીમે ધીમે ગામના લોકોમાં એવી રીતે ડર પેદા કર્યો કે ગામના લોકો અમ્માજીથી ડરવા લાગ્યા. તે અમને ખાતરી આપતી હતી કે તે જે પણ કરે છે તે માત્ર ગામના વિકાસ માટે અને ગામના લોકોના હિત માટે કરવામાં આવે છે, પરંતુ તેમનું તમામ કામ ધમકી દ્વારા કરવામાં આવતું હતું. આ ગામમાં ઘણા એવા ચમચાઓ હતા જેઓ માત્ર અમ્માજીના જ ગુણગાન ગાતા હતા. હું મારા માતા પિતાની એક માત્ર દીકરી હતી. મારા વૃદ્ધ પિતા આ ગામમાં ખેડૂત હતા. મારા પિતા નાનપણથી જ મને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ મારી માતાને શરૂઆતથી જ પુત્ર જોતો હતો, પરંતુ તેમના ઘરે એક દીકરીનો જન્મ થયો હતો. છતાં પણ મારી માતાએ આશા ગુમાવી નહીં અને તે પછી પણ પ્રાર્થના કરતી રહી કે ભગવાન તેને વધુ એક દીકરો આપે, પરંતુ તે થઈ શક્યું નહીં. મારા પછી તેને આશાનું કિરણ દેખાયું જ્યારે તે ફરીથી માતા બનવાની હતી, પરંતુ તેનું બીજી વખત મિસકેરેજ થઈ ગયું હતું. કદાચ તે એક છોકરો હતો અને તે દિવસ પછી મારી માતા ફરી ક્યારેય માતા બની શકી નહીં. તેથી તેણે મને તેના પુત્ર તરીકે અને મને તેની પુત્રી તરીકે સ્વીકારી લીધી. મને મારા માતા પિતા પાસેથી ખૂબ જ પ્રેમ મળ્યો હતો. હું મારા માતા પિતાને જે કહેતી હતી તે એમ જ કરતા હતા. મારા ગરીબ ખેડૂત પિતાએ નાના ખેડૂત હોવા છતાં મારી દરેક ઈચ્છા પૂરી કરી હતી. અમારા કેટલાક સંબંધીઓ શહેરમાં રહેતા હતા. અમે અમારા સંબંધીઓ સાથે વધુ વાતચીત કરતા ન હતા, પણ મારી માતાને એક જ બહેન હતી, મારી નાની માસી, જે શહેરમાં રહેતા હતા, કારણ કે મારી માતા શહેરની હતી. મારા પિતાના સંબંધીઓ ગામડેથી શહેરમાં ચાલ્યા ગયા હતા. મારી માતાના માતા પિતા આ સંબંધને સ્વીકારવા તૈયાર ન હતા. જો બધાએ વિચાર્યું કે મારી માતાના સંબંધ આવતા નથી, તેથી જ તેણે મારી માતાના લગ્ન ગામના ખેડૂત સાથે કર્યા છે. મારી માતા સાથે સંબંધ ન આવવાનું કારણ એ હતું કે મારી માનો રંગ ખૂબ જ કાળો હતો, જેના કારણે તે સંબંધ બાંધી શકતી ન હતી અને તે ખૂબ વૃદ્ધ હતી. જ્યારે મારી માસી મારી માતા કરતાં ઘણી સુંદર હતી. મોટી બહેનના માંગા લઈને લોકો આવતા, પરંતુ તે વ્યક્તિ નાની બહેનને પસંદ કરી ચાલ્યા જતા. મારી માતા પણ આનાથી ખૂબ કંટાળી ગઈ હતી, પરંતુ તેની નાની બહેન માટે તેના દિલમાં ક્યારેય નફરત ન હતી. બંને બહેનો એકબીજાને ખૂબ પ્રેમ કરતી હતી અને આ જ કારણ હતું કે મારી માતાના લગ્ન મારા પિતા સાથે ગામમાં થયા અને મારી માસીએ શહેરના એક શિક્ષક છોકરા સાથે લગ્ન કર્યા, જે પણ મધ્યમ વર્ગના પરિવાર હતા. પણ મારા પિતાએ આખી જિંદગી મારી માતાને કશું પણ કમી અનુભવવા ન દીધી. મારી માતા આનાથી ખૂબ જ ખુશ હતી. મારા પિતા મારી માતાને ખૂબ પ્રેમ કરતા હતા, કારણ કે મારી માતાનો રંગ કાળો હોવા છતાં તેઓ દયાળુ હતા. તે ખૂબ જ સારા હતા.
તેને મારી દાદીની પણ ખૂબ કાળજી લીધી. મારી દાદી કહેતી કે મારે એક વહુ જોઈએ છે, જે પરિવાર અને મારા ઘરની સંભાળ રાખે, ના કે જે સુંદર હોય અને કોઈની સાથે વાત પણ ન કરતી હોય. તેમનો સ્વભાવ આપણામાં ગૌરવનું વાવેતર કરે. મારી માતા વિશે જ્યારે પણ તે બોલતી ત્યારે તેના મોંમાંથી ફૂલ વરસતા. મારા દાદીને શરૂઆતમાં તેના પુત્ર માટે મારી માતા જેવી જ છોકરી જોતી હતી. હાલમાં મારી માતાએ મારા પિતા સાથે ગરીબીમાં રહેતી હતી. આજીવિકા કમાતા હતા, પરંતુ પિતાએ તેમને ક્યારેય તકલીફ થવા દીધી ન હતી. મારી માતા પણ આવી જ હતી. તે હંમેશા પિતાને આશ્વાસન આપતી કે જો આજનો દિવસ ખરાબ છે તો આવતીકાલ સારી હશે. અને લોકોને મારી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. તેઓ ઈચ્છતા હતા કે હું શહેર જાઉં અને હું ભણું, પણ શહેરમાં જઈને ભણવાની મારી મોટી મજબૂરી હતી. મને વાંચવાનો પણ ખૂબ શોખ હતો. અમારા ગામમાં ન તો કોઈ સરકારી શાળા હતી કે ન તો કોઈ સારા, કારણ કે અહીં છોકરીઓને ભણાવવાનું મોટું પાપ હતું. જ્યારે છોકરાઓના ભણતર પર કોઈ પ્રતિબંધ ન હતો. છોકરાઓ ભણી શકે, પણ શહેર જઈને. ખબર નહીં કેમ આવી માન્યતા અમારા ગામમાં ફેલાઈ ગઈ હતી. આ ગામના તમામ લોકો અભણ હતા. આ જ કારણ હતું કે મારા માતા પિતા ઈચ્છતા હતા કે હું ભણું અને સક્ષમ બનું. મારા પિતા કહેતા હતા કે સરપંચજીના જમાનામાં ગામમાં વિકાસ ઘણો થયો હતો, પરંતુ જે દિવસે સરપંચે આ દુનિયા છોડી દીધી ત્યારથી અમ્માજી આ ગામનો વિકાસ કર્યો નથી. પરંતુ પિતા કહેતા કે અમ્માજી હોવા છતાં ગામમાં ક્યારેય ચોરી થઈ નથી અને કોઈ છોકરીની ઇજ્જત સાથે છેડછાડ થઈ નથી. આ બાબતોમાં અમ્માજી ખૂબ સારા છે. આ ગામના દરેક વ્યક્તિના હોઠ પર અમ્માજી અમ્માજી રહે છે. જે લોકો અમ્માજીના ગુણગાન ગાતા હતા તેઓ અમ્માજીના વખાણ કરતા હતા અને તેમના વિશે ખરાબ પણ બોલતા હતા. લોકો અમ્માજીના વખાણ કરતા હતા કારણ કે તેઓ ગામના એક પ્રામાણિક સરપંચના પત્ની હતા અને તેમણે ક્યારેય મહિલાઓ સાથે અન્યાય થવા દીધો ન હતો અને અન્યાય રોકવા માટે જ દુષ્કર્મ આચર્યું હતું. અમ્માજીને પણ ખબર ન હતી કે કોઈની સાથે કેવી રીતે વાત કરે. તે બીજાની વાત સાંભળ્યા વિના ખાલી પોતાનો નિર્ણય જાહેર કરતી હતી. અમારા ગામમાં એક વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ કંઈ કરી શકતો ન હતો. જો કોઈની દીકરીના લગ્ન હોય અને તેના લગ્નની તારીખ નક્કી કરવાની હોય, અથવા માતા પિતા છોકરો અને છોકરી વચ્ચેનો સંબંધ નક્કી કરવાના હોય, જો તે નિર્ણય લેતા હોય તો તે પણ અમ્માજીની સંમતિ વિના થઈ શકતો ન હતો. અમ્માજીએ પોતે ગામના દરેક છોકરા માટે એક છોકરી અને દરેક છોકરી માટે એક છોકરો પસંદ કરતી હતી અને ગામના લોકો પણ અમ્માજીના નિર્ણયોને પસંદગીને ધ્યાનમાં રાખતા હતા. તેમનું માનવું હતું કે તેઓ તેમના બાળકો માટે અમ્માજીની પસંદગીને અનુસાર જો લોકો સંબંધો પસંદ કરે છે તો તેમના બાળકોને તેમના લગ્ન જીવનમાં ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. મેં ગામડામાં અમ્માજીના હાથે આવા કેટલા નિર્ણયો લેતા જોયા છે જેને ઘણા છોકરા છોકરીઓના દિલ તોડી નાખ્યા હતા. આ તે છોકરા છોકરીઓ હતા જે એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને જ્યારે અમ્માજીને આ વાતની ખબર પડી હોય તો તેણે તેમને અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો, કારણ કે અમારા ગામમાં પ્રેમમાં પડવું એ મોટો ગુનો હતો. પ્રેમમાં રહેલા લોકોને ક્યારેય એક થવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને જેઓએ એકબીજા સાથે લગ્ન કરવાની હિંમત કરી હતી તેઓને એટલી સખ્ત સજા કરવામાં આવતી હતી કે તેઓ એકબીજાને પ્રેમ કરવાનું મોઢામાંથી નામ પણ નીકળી ન શકે. અમારા ગામમાં અમ્માજી વધુ એક વસ્તુ માટે પ્રખ્યાત હતા. વાત એવી હતી કે ગામની કોઈ છોકરી અનાથ થઈ જાય તો તેની બધી જવાબદારી અમ્માજી પોતે લઈ લેતી. જો તે બચપનમાં અનાથ બની જાય તો તે તેને ઘરે રાખી તેને ઉછેરતી અને જ્યારે તે યુવાન થાય ત્યારે તેના લગ્ન કરાવતી અને જો તે છોકરી નાની હોય
તો તેના લગ્નની જવાબદારી અમ્માજી પોતે જ લેતી. અને મેં સાંભળ્યું હતું કે તે છોકરીઓના લગ્ન ગામડામાં નહીં પણ શહેરમાં કરાવે છે. તેઓ માને છે કે જે છોકરીઓ અનાથ થઈ ગઈ છે તેમની પાસે અમ્માજી સિવાય બીજો કોઈ આધાર નથી. ગામમાં ન તો બહુ ધંધો છે કે ન તો બહુ વિકાસ. એટલા માટે તે ઈચ્છતી હતી કે અનાથ છોકરીઓ શહેરમાં શાંતિથી રહે. ક્યારેક મને એમ પણ થતું કે અમ્માજી ગામના લોકો સાથે મોટો અન્યાય કરી રહ્યા છે. ગામમાં વિકાસ લાવતા નથી અને શહેરમાં અનાથ બનેલી છોકરીઓને તેમનું જીવન સુધારવા માટે રસ આપે છે. અત્યારે મારે આ વસ્તુઓ સાથે કોઈ લેવા દેવા ન હતી. હું હંમેશા વિચારતી હતી કે ભગવાન મારા માતા પિતાને લાંબુ આયુષ્ય આપે જેથી તેઓ મારા બાળકોને પણ જોઈ શકે. મારા માતા પિતાનો પડછાયો મારા જીવનમાંથી ક્યારેય ન જાય. ગામમાં જ્યારે પણ તે પસાર થતા ત્યારે લોકો દોડતા અને અમ્માજી જિંદાબાદના નારા લગાવતા. આ ગામમાં જો કોઈનું વર્ચસ્વ હતું તો તે ફક્ત અમ્માજી હતા. ઘણા વર્ષો પહેલાં લોકો સરપંચજી માટે આ જ રીતે નારા લગાવતા હતા, પણ સરપંચજીને આ બધું પસંદ ન હતું. સરપંચજી લોકોના ઘરે જઈને તેની સમસ્યાઓનો ઉકેલ કરતા, તેમની સમસ્યાઓને શાંતિથી સાંભળતા હતા અને શક્ય હોય ત્યાં સુધી તેમની સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ અમ્માજીએ તેમના સમયમાં હજુ સુધી એવું કંઈ કર્યું ન હતું. તે અનાથ છોકરીઓને ખૂબ પ્રેમ કરતા હતા. તે છોકરીઓની તમામ જવાબદારીઓ લેવા તૈયાર હતા. ગામડાના લોકો અમ્માજીના આ કામથી ખૂબ ખુશ હતા, કારણ કે ગામના તમામ લોકો ગરીબ હતા. જો કોઈ છોકરી અનાથ થઈ જાય તો તેની જવાબદારીઓ બીજું કોઈ લઈ શકે નહીં. આ જ કારણ હતું કે તેમને છોકરીઓના લગ્ન ન થાય ત્યાં સુધી તેમની સંભાળ રાખવાની ફરજ પડી હતી. ગામમાં મારી એક મિત્ર હતી જેનું નામ તનુ હતું. મને તનુ ખૂબ પસંદ હતી. અમે બંને શરૂઆતથી જ એકબીજાના ખૂબ સારા મિત્રો હતા. તનુનું ઘર અમારા ઘરની બાજુમાં હતું. તનુના પિતાનું અવસાન થયું ત્યારે તે 16 વર્ષની હતી અને તેનો નાનો ભાઈ 5 વર્ષનો હતો. તનુની માતા ખેતરોમાં કામ કરતી હતી. બિચારી ખૂબ જ મુશ્કેલીથી પોતાનું જીવન જીવી રહી હતી, કારણ કે તેની માતા પણ બીમાર હતી. તે અહીં રહેતી હતી અને જ્યારે તે બીમાર હતી ત્યારે પણ તેના બાળકો માટે કામ કરતી હતી, જેથી તે પોતાનું અને તેના બાળકોને ખવડાવી શકે. પરંતુ હું આ બાબતોમાં ખૂબ નસીબદાર હતી. મારા પિતા ખેડૂત હોવા છતાં તેમની દીકરીના ભલા માટે ખૂબ જ મહેનત કરતા હતા. મારા પિતા મને ગુપ્ત રીતે ભણાવતા હતા. આ વાત ગામમાં કોઈને ખબર ન હતી. તનુ આ જાણતી હતી, કારણ કે તે મારી ખૂબ સારી મિત્ર હતી અને હું તેની સાથે દરેક વાત શેર કરતી હતી. હકીકતમાં હું નાની હતી ત્યારે ક્યારેક શહેરમાં મારા માસીના ઘરે જતી હતી. મને મારી માસીના ઘરે જવાનું પસંદ હતું, કારણ કે મારી માસી મને ખૂબ પ્રેમ કરતી હતી અને ઘણી વખત તે મને મળવા અમારા ઘરે પણ આવતી હતી. જ્યારે તે ગામડામાં આવતી અને થોડા દિવસો વિતાવીને અમારા ગામથી શહેરમાં જતી ત્યારે પણ હું તેની સાથે જતી. તેમને એક પુત્રી હતી જે મારી સારી મિત્ર બની ગઈ હતી અને તેને 2 પુત્રો હતા જેમની સાથે હું બાળપણથી ખૂબ જ નજીક હતી. નાનપણથી જ મને મારા માસીના ઘરે શહેરનું વાતાવરણ જોવા જવાનો ખૂબ જ શોખ હતો. મારી માસીના બાળકો શાળાએ જતા હતા. નાનપણમાં જ્યારે હું માસીના બાળકોને શાળાએ જતા જોતી ત્યારે મને પણ ભણવાની ઈચ્છા થતી અને ઘરે આવ્યા પછી હું મારા પિતાને કહેતી કે મારે પણ શાળાએ જઈને ભણવું જોઈએ, મારા માસીના બાળકોની જેમ. પિતાએ મને શીખવવા માટે વિચાર્યું હતું કે તેની દીકરીને પણ ભણવાનો શોખ છે, તો શા માટે તે પોતાની દીકરીને ભણાવીને સફળ ન બનાવે. ગામમાં રહીને તે દીકરીને ભણાવી શકતા ન હતા, એટલે પપ્પા મને વારંવાર માસીના ઘરે મોકલતા. તેણે મને શહેરમાં જ પ્રવેશ અપાવ્યો.
હું ઝડપથી માસીના ઘરે જતી અને ત્યાંથી શાળાએ જતી અને અભ્યાસ કરતી. મારી મા ગામ લોકોને કહેતી કે તે મારી બહેનના ઘરે જાય છે. ઘણી વખત તનુની માતાને પણ શંકા હતી કે હું મારી માસીના ઘરે આટલી વાર અને લાંબા સમય સુધી કેમ જાઉં છું. પણ તનુએ આ વાત તેની માતાથી પણ છુપાવી હતી, કારણ કે તે જાણતી હતી કે દગો કરીને પણ જો કોઈને ખબર પડે કે મારા પિતા મને શહેરમાં મારા માસીના ઘરે મોકલી રહ્યા છે, પરંતુ ત્યાંથી હું મારું ભણતર પૂરું કરી રહી છું, તો આ વાત કોઈથી સહન ન થાય અને તેઓ ચોક્કસપણે મારા પિતા વિરુદ્ધ કોઈ ખોટું પગલું ભરશે. અને કોણ જાણે કે અમ્માજી મારા પરિવાર સાથે શું કરશે. પિતાએ કહ્યું હતું કે જ્યારે અમારી દીકરી અભ્યાસમાં સફળ થશે ત્યારે અમે અમારા ગામનું આ ઘર વેચીને શહેરમાં જશું. ત્યાં કાયમી શિફ્ટ થઈ જશે અને પછી અમારી દીકરી કોઈ પોતાનો બિઝનેસ શરૂ કરશે. આ રીતે અમારી દીકરીનું સપનું પણ પૂરું થશે અને આપણું પણ. હું ખૂબ ખુશ હતી કે ગામમાં રહેતા હોવા છતાં મારા પિતાજીની વિચારસરણી ખૂબ જ સારી હતી. અત્યારે મારો અભ્યાસ ચાલુ હતો. મારું ઇન્ટરમીડિયેટ પૂરું થયું અને હવે મારે કોલેજમાં એડમિશન લેવાનું છે. પહેલાં હું આખું અઠવાડિયું મારા માસીના ઘરે રહેતી અને શનિવારે આવું ત્યારે હું શનિવારે શાળાએથી આવ્યા પછી ગામડે આવતી અને પછી રવિવારે રાત્રે ફરી માસીના ઘરે જતી રહેતી. આ રીતે ઘણો સમય વીતી ગયો. આજ સુધી અમારા ગામમાં કોઈને મારા અસ્તિત્વનો ખ્યાલ ન હતો કે શહેરમાં મારું અભ્યાસ ચાલુ છે. સમય આમ જ પસાર થતો ગયો. જ્યારે મેં કોલેજ જવાનું શરૂ કર્યું ત્યારે કોલેજમાં ઘણા છોકરા છોકરીઓ સાથે મારી મિત્રતા થઈ અને એમાંથી એવો છોકરો હતો જેમની સાથે મારી મિત્રતા સૌથી ગાઢ હતી. એ છોકરો મારી કોલેજમાં જ ભણતો હતો. હું તેની એટલી સારી મિત્ર બની ગઈ હતી કે મેં તેને મારા વિશે બધું કહ્યું કે હું આ શહેરમાં નથી રહેતી. હું એવા ગામમાં રહું છું જ્યાં એક અમ્માજીનો રાજ છે. મેં તેને અમ્માજી વિશે બધું કહ્યું હતું કે ગામના દરેક નિર્ણયો કેવી રીતે લે છે. ગામડામાં દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે નહીં પણ અમ્માજીની ઈચ્છા પ્રમાણે જીવન જીવવામાં આવે છે. અને જ્યારે ગામમાં કોઈ છોકરી અનાથ થઈ જાય છે તો તે અનાથ થતાં જ તે છોકરીને અમ્માજી દરબારમાં મોકલવામાં આવે છે. ત્યાં ગયા પછી તે છોકરીઓને ઉછેરવામાં આવે છે અને પછી શહેરમાં જ તેમના લગ્ન કરવામાં આવે છે. મારા મિત્ર જતીનને મેં જે કહ્યું તેનાથી તેને ખૂબ જ આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે આ જમાનામાં પણ તમારા ગામમાં એક સ્ત્રી છે જે આખા ગામને ચલાવે છે? મેં કહ્યું કે હા, અમારું ગામ તો આવું જ છે. જતીને મને કહ્યું હતું કે તમે અમ્માજી વિશે જે પ્રકારની વાતો કહી રહ્યા છો તે ચોક્કસ એક ખતરનાક મહિલા હશે. એમ કહીને અમે બંને જોર જોરથી હસવા લાગ્યા. જતીન અને મારી મિત્રતા મારા ઘરે કે મારા માસીના ઘરે આ વિશે કોઈને કહ્યું નથી. હું જ્યારે પણ ગામ આવતી ત્યારે તનુને જતીન વિશે કહેતી. તનુ મને કહેતી કે તું બહુ નસીબદાર છે કે તને શહેરનો મિત્ર મળ્યો છે. અહીં મારા કોઈ મિત્રો પણ નથી. તમે પણ શહેરમાં જઈને અભ્યાસ કરો છો. તું પણ મિત્ર બનાવ્યા છે. તું ખૂબ નસીબદાર છો. હું ઈચ્છું છું કે મારું નસીબ તારા જેવું હોય. તે વારંવાર પ્રાર્થના કરતી હતી. પણ વિચારશીલ તનુને આ ખબર ન હતી કારણ કે તેનું નસીબ મારા જેવું નથી. પણ તેનું નસીબ બહુ ખરાબ થવાનું છે. હવે હું કોલેજમાં ત્યારે જ જતી જ્યારે મારે કોઈ એસાઇનમેન્ટ તૈયાર કરવાનું હોય અથવા મારે પરીક્ષાઓ હોય. કારણ કે હવે હું બીકોમ કરી રહી હતી અને મારે શહેરમાં ક્યારેક જ જવું પડતું. હું 15 દિવસ કે 1 મહિનામાં 2-3 દિવસ મારી માસીના ઘરે જતી અને ત્યાંથી કોલેજ જઈને મારું કામ પૂરું કરી લેતી. તે દિવસોમાં હું મારી માસીના ઘરે હતી જ્યારે મને સમાચાર મળ્યા કે તનુની માતા મૃત્યુ પામી છે. તનુની માતાના મૃત્યુની જાણ થતાં જ હું તરત જ ગામ આવી ગઈ.
મેં જોયું હતું કે તનુની માતા અવસાન પર તેના ભાઈ અને તનુની હાલત રડવાને કારણે ખરાબ થઈ ગઈ હતી. હું તનુને આશ્વાસન આપતી હતી કે તું ચિંતા ન કરતી, બધું સારું થઈ જશે. તનુ કહેવા લાગી કે મારા માતા પિતાનો પડછાયો મારી પાસેથી ગાયબ થઈ ગયો છે. હવે હું મારું જીવન કેવી રીતે પસાર કરીશ? તનુની માતાની પણ મૃત્યુ ધાર્મિક વિધિઓ થઈ ન હતી, કારણ કે હજુ અંતિમ સંસ્કાર કરવામાં સમય ન હતો. પરંતુ અંતિમ સંસ્કારના થોડા સમય પહેલાં જ અમ્માજી આવ્યા અને તનુને સાંત્વના આપવા લાગ્યા. તેને તનુને કહ્યું કે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, અમે તારું ધ્યાન રાખીશું. મારા દરબારમાં તને ભણાવીશ, તારા શહેરમાં પણ લગ્ન કરાવીશ. તેની વાત સાંભળીને તનુને રાહત થઈ, પણ હું માનતી હતી કે તનુ હજુ અનાથ નથી. તેના માતા પિતા તેને આ દુનિયામાંથી હમણાં જ છોડીને ચાલ્યા ગયા હતા. તનુ સાવ એકલી ન હતી. જો તે બંને ભાઈ બહેનો એકબીજાની સારી સંભાળ રાખી શકતા હોય તો અમ્માજીએ તનુને પોતાની સાથે લેવાની શું જરૂર હતી? તનુની માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેની માતાનું ચિતા હજી ઠંડી પણ થઈ ન હતી કે અમ્માજી બોલી, હાલ. તનુ રડવા લાગી અને બોલી, અમ્માજી, હું એકલી નથી, મારો ભાઈ હજી જીવે છે. મારે મારા ભાઈનું ધ્યાન રાખવું પડશે. હું તમારી સાથે જઈ શકતી નથી. આ નિવેદન પર અમ્માજીએ તનુ સામે ખૂબ જ વિચિત્ર નજરે જોયું. અમે પણ ત્યાં જ હતા. જ્યારે ગામની કેટલીક મહિલાઓએ કહ્યું કે, ઓ ગાંડી, તું આ શું બોલે છે? જો તું અમ્માજી સાથે નહીં જા તો તારું જીવન વ્યર્થ જશે. દુનિયાના લોકો અનાથ છોકરીઓને વિચિત્ર નજરથી જુએ છે. અમ્માજી તને દરબારમાં રાખશે, તારા લગ્ન કરાવશે, તને ખુશ રાખશે. કોને ખબર કેટલી ગામડાની છોકરીઓ લગ્ન કરીને શહેરમાં સુખેથી રહે છે. અમ્માજીના કારણે જ આ બન્યું છે. આ તારો ભાઈ છે, પણ જો તે ઉંમરમાં તારા કરતાં નાનો છે તો જીવનભર તેનો સંબંધ કેવી રીતે જાળવી રાખશે? ત્યારે તનુના ભાઈએ કહેવાનું શરૂ કર્યું કે તે કામ કરી આપશે. હું મારી બહેનનો સહારો બનીશ, પણ હું દીદીને ક્યાંય જવા નહીં દઉં. અમ્માજીએ તેના માણસોને ઇશારો કર્યો. તેઓએ તનુના ભાઈને પકડ્યો. તનુનો ભાઈ જોર જોરથી રડવા લાગ્યો. તેને કહ્યું કે મારી બહેન ક્યાંય નહીં જાય. હું મારી બહેન વિના ઘરે એકલો કેવી રીતે રહીશ? અમ્માજી કહેવા લાગ્યા, છોકરીઓ જુઓ, અમે આ ગામના છીએ જેઓ છોકરીઓનો સંગાત ખોટો ન થવા દે. છોકરીઓને મા બાપ ન હોય અને છોકરીઓને ખુલ્લી સલામતી ગણાવવામાં આવે છે અને છોકરીઓની ઇજ્જત પણ જલ્દી બગડી જાય છે, કારણ કે તેમની સંભાળ રાખનાર તેમના માતા પિતા આ દુનિયામાં નથી. તનુ કહેવા લાગી, પણ અમ્માજી, મારા ભાઈ મારો રક્ષક છે. હું મારા ભાઈને કેવી રીતે છોડી શકું? અમ્માજી અને ગ્રામજનોએ તનુ સાથે ઘણી વાત કરી. હું જાણું છું કે તનુને અમ્માજી સાથે જવાનું મન થતું ન હતું. તેથી જ હું તનુની સાથે ઊભી રહી અને કહ્યું કે અમ્માજી, મારી માતા તનુને પુત્રી તરીકે દત્તક લેશે અને તેનો ઉછેર કરશે. તો અમ્માજી કહેવા લાગ્યા કે આવું ન થાય. કોઈ કોઈને સાથ આપતું નથી. આ છોકરી વિચારે છે કે જ્યારે તેનો ભાઈ તેને સાથ આપશે, જ્યારે તે યુવાન થશે અને લગ્ન કરશે, ત્યારે તે તેની પત્નીની સામે તેની બહેનને કંઈ પણ નહીં ગણે. મેં આ દુનિયા જોઈ છે. સમાજના દરેક વ્યક્તિને સારી રીતે ઓળખું છું. આ સમાજ નિર્ધાર અને અનાથ છોકરીઓને ખૂબ ત્રાસ આપે છે. આ છોકરો શક્ય છે કે આ કારણે તે વિચારી શકતો નથી, પરંતુ અમે તેના વિશે વિચારવાનો સમય નહીં આપીએ, કારણ કે અમે નથી ઈચ્છતા કે અમારા ગામની અનાથ છોકરીની જિંદગી બગડે. તનુને કારમાં બેસાડવા માટે અમ્માજીએ પોતાની સાથે લાવેલી 2 મહિલાઓને ઇશારો કર્યો અને તે તનુને બળજબરીથી કારમાં લઈ ગયા. જ્યારે તનુના ભાઈ અને મેં તેમને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. જ્યારે અમે ઘરે આવ્યા ત્યારે મને મારી માતાએ ખૂબ ઠપકો આપ્યો. માએ કહ્યું,
અમ્માજી સામે આટલી વાતો કરવાની શું જરૂર હતી? તનુને લઈ ગઈ હોય તો જવા દે. તને ખબર નથી, અમ્માજી જ્યારે ગુસ્સે થાય છે તો કોણ જાણે કે તે તમારી સાથે શું કરશે. આજ સુધી ગામમાં અમ્માજીની મરજી વિરુદ્ધ કોઈ બોલી શકતું નથી. અમ્માજીના નિર્ણયને બધા માન આપે છે. મેં મમ્મીને કહ્યું, માં તમને શું થયું છે? તનુ તેમની સાથે જવા માંગતી ન હતી, તેથી જો તેમના વતી બોલતી હતી. તો માએ કહેવાનું શરૂ કર્યું કે તારે કંઈ પણ જરૂર નથી કોઈના વતી બોલવાને બદલે તારે તારા જીવન પર ધ્યાન આપવું જોઈએ. આ સાંભળી હું મૌન બની ગઈ હતી. પણ ખબર નહીં કેમ તનુનો એ જ રડતો ચહેરો વારંવાર મને યાદ આવી રહ્યો હતો. જ્યારે તનુ અમ્માજી સાથે જવાની ઈચ્છા ન રાખતી હતી, રડવાને કારણે તનુના ભાઈની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. હું તેના ભાઈને ભોજન આપીને પાછી આવી. જ્યારે હું શહેરમાં જતી ત્યારે મારી પાછળ મારી માતા તેની સંભાળ રાખતી. હવે તનુનો ભાઈ સાવ એકલો થઈ ગયો હતો અને બિચારો એકલો રહેતા દિવસે ને દિવસે બગડતો જતો હતો. પણ હું તેના ભાઈને ખૂબ પ્રેમ કરતી હતી. તનુનો ભાઈ તેની બહેનને મળવા માટે ખૂબ જ ઉત્સુક હતો અને મને પણ તનુને મળવાનું મન થયું, કારણ કે તે મારી મિત્ર હતી અને હવે તે મારાથી અલગ થઈ ગઈ હતી. તેથી મેં વિચાર્યું કે હું તનુના ભાઈ સાથે તનુને મળવા અમ્માજીના દરબારમાં જઈશ. છેવટે તનુને 1 અઠવાડિયું થઈ ગયું. હું તનુના ભાઈ પાસે ગઈ, જે તેની બહેનને ખૂબ જ મિસ કરી રહ્યો હતો. મેં તેને કહ્યું કે ચાલ આપણે બંને તનુને મળવા જઈએ. મારી વાત સાંભળીને તે ખૂબ જ ખુશ થયો અને તેની બહેનને મળવા માટે ઘણું બધું ઉત્સાહિત બની ગયો. મેં આ વિશે ઘરમાં કોઈને કહ્યું ન હતું, કારણ કે મને ખબર હતી કે જો મા કે પિતાને ખબર પડી જાય કે હું તનુને મળવા અમ્માજીના દરબારમાં જઈ રહી છું તો લોકો મને ક્યારેય જવા દેશે નહીં, કારણ કે આજથી પહેલાં એવું ક્યારેય નહોતું થયું. જે છોકરી અમ્માજીના દરબારમાં ગઈ છે તે છોકરીઓને મળવાની પરવાનગી કોઈને નથી. પણ મેં નક્કી કરી લીધું હતું કે તનુના ભાઈની ખાતર હું અમ્માજીના પગે પડીશ અને તેમને કહીશ કે તનુને માત્ર 5 મિનિટ માટે મળવા દો. અમે તેને જોઈશું, તેની સાથે વાત કરીશું અને પછી 5 મિનિટ પૂરી થતાં જ અમે નીકળી જશું. હું તનુના ભાઈ સાથે અમ્માજીના ઘરે જવા રવાના થઈ હતી. અમ્માજીનો દરબાર અમારા ઘરથી દૂર હતો. અમે પગપાળા ત્યાં ગયા. અમે ત્યાં પહોંચ્યા કે તરત જ અમે જોયું કે અમ્માજીનો દરબાર ઘણો મોટો હતો. અમે અહીં પહેલી વાર આવ્યા હતા. અમે દરબારની અંદર જવા લાગ્યા ત્યારે અમ્માજીના 2 સેવકોએ અમને રોક્યા અને કહેવા લાગ્યા કે તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? મેં તેને કહ્યું કે અમે આ જ ગામમાં રહીએ છીએ. અમે ગયા અઠવાડિયે આવેલી છોકરીને મળવા માંગીએ છીએ. અમે જે કહ્યું તે સાંભળીને તે 2 નોકરોને ખૂબ જ આશ્ચર્ય થયું. તેને કહ્યું, શું તમે લોકો નથી જાણતા કે અમ્માજીની પરવાનગી વિના અહીં કોઈ અંદર જઈ શકે નહીં? હું બોલી, હા ભાઈ, અમે અમ્માજી પાસે જાઓ અને તેમને કહો કે અમે તનુને મળવા આવ્યા છીએ અને તે અમને તનુને મળવાની પરવાનગી આપે. અમે બંને માત્ર 5 મિનિટ મુલાકાત લેશે. પરંતુ તે બંને નોકરોએ અમારી વાત ન સાંભળી અને અમને ત્યાંથી ધકેલી દીધા. અમે થોડીવાર દરબારની બહાર ઊભા રહ્યા, પરંતુ થોડીવાર પછી મેં ફરી જોયું કે નોકરો દરબારના દરવાજા તરફ ધ્યાન આપતા ન હતા. ત્યારે હું તનુના ભાઈનો હાથ પકડીને છુપાઈને ઝડપથી દરબારની અંદર ચાલી ગઈ. અમે બંને દરબારમાં પ્રવેશ્યા તે 2 નોકરોએ જોયું પણ ન હતું. અમે અંદર જઈને જોયું તો અંદર ઘણી નોકરાણીઓ કામ કરતી હતી. તે હવેલી અલગ પ્રકારમાં બનાવવામાં આવી હતી. તે ખૂબ મોટી હવેલી હતી. અહીં એક બાજુ નાના નાના રૂમ બાંધવામાં આવ્યા હતા. મેં જોયું પણ મને ખબર નથી કે આ રૂમમાં કોણ રહે છે. પણ મારી નજર આ રૂમમાં બેઠેલી 2-3 છોકરીઓ પર પડી, જેમની હાલત બહુ ખરાબ હતી.
ખબર નહીં આ છોકરીઓ અહીં કેમ બેઠી હતી. અમે વિચાર્યું તનુ પણ ત્યાંના એક રૂમમાં હશે. તેથી જ અમે દરેક રૂમમાં જોવા લાગ્યા. તનુના ભાઈએ કહેવાનું શરૂ કે બહેન, એવું ન થાય કે અહીં આવ્યા પછી અમે ફસાઈ જઈએ. મેં તનુના ભાઈને કહ્યું, તું ચૂપ રહે સોનું, આવું કંઈ નહીં થાય. અમે અહીં કંઈ ખોટું કરવા નથી આવ્યા, પણ આપણી તનુને મળવા આવ્યા છે. અમે તનુને શોધી શોધીને થાકી ગયા હતા. અમે લાંબા સમય સુધી આ દરબારની આસપાસ ચક્કર લગાવતા રહ્યા જ્યાં આ રૂમો બનાવવામાં આવ્યા હતા. અમે દરબારની અંદર જઈ શક્યા નહીં, કારણ કે દરબારની અંદર ખૂબ જ કડક સુરક્ષા હતી. અમને ખબર હતી કે દરવાજે ઊભેલા નોકરોની જેમ અમને કોઈ અંદર તો જવા દેશે નહીં. તેથી અમે ત્યાંથી નિરાશ થઈને પાછા ફરવાના હતા. ત્યારે સામેથી તનુ દોડતી આવી અને તરત જ તેના ભાઈને ગળે લગાડી અને જોર જોરથી રડવા લાગી. અને તેનું ધ્યાન મારા તરફ ગયું અને તેણે મને પણ ગળે લગાડી અને કહ્યું કે તમે બંને અહીં કેમ આવ્યા છો? અમે કહ્યું કે અમે તમને મળવા આવ્યા છીએ, અમે તને યાદ કરી રહ્યા હતા. તનુની હાલત ખરાબ થઈ રહી હતી. તેના શરીર પર ઈજાના નિશાન હતા. મેં તનુને પૂછ્યું કે તું આવી હાલતમાં કેવી રીતે આવી ગઈ? તનુ કહેવા લાગી કે મોહિની, તારે અહીં આવવું જોઈતું ન હતું. આ યુવતીઓ માટેની જગ્યા એકદમ સરસ નથી. મોહિની, તું અહીંથી જા, તું મારી પરવા ન કર. તનુને જોઈને એવું લાગતું હતું કે તે અહીં કેદી છે અને કોણ જાણે કેટલા સમયથી ત્યાં રહે છે. એવું લાગતું હતું કે તનુને કોઈ કામ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને તેને માર પણ મારવામાં આવી રહ્યો છે. પછી હું તનુ સાથે થોડી વધુ સમય વાત કરું તે પહેલાં નોકરાણી આવી અને બળજબરીથી તનુનો હાથ પકડીને તેને ખેંચવા લાગી. મેં અને સોનુએ તનુને અવાજ આપ્યો, પરંતુ તે તનુને લઈને ત્યાંથી જ નીકળી ગઈ હતી અને તેને બૂમો પાડીને 2-3 નોકરને પણ બોલાવ્યા હતા અને તેમને પૂછવાનું શરૂ કર્યું કે તે બંને દરબારની અંદર કેવી રીતે આવ્યા, તેમને અહીંથી લઈ જાઓ. ત્યારે 2-3 માણસો આવ્યા અને તેને અમને બંનેને પકડીને દરબારની બહાર ધકેલી દીધા અને કહ્યું કે આજ પછી અમ્માજીના દરબારમાં પગ મૂકવાની પણ જરૂર નથી જ્યાં સુધી અમ્માજીની પરવાનગી ના હોય. અમ્માજીની પરવાનગી વિના અહીં કોઈ આવતું નથી. અમે ત્યાંથી આવ્યા હતા, પણ ખબર નથી પડતી કે તનુની ખરાબ હાલત અને તેનું રડવું કેમ મારી આંખો સમક્ષ વારંવાર આવતું હતું. અમને ઘરે પહોંચતા 1 કલાક જેટલો સમય લાગ્યો. મારી માતા મને વારંવાર પૂછવા લાગી કે હું ક્યાં ગઈ હતી, પરંતુ મેં મારી માતાને કશું કહ્યું નહીં. સોનું પણ રડતો રડતો તેના ઘરે ચાલ્યો ગયો હતો. તેની બહેન ત્યાં હોવા છતાં તે સંપૂર્ણપણે એકલો થઈ ગયો હતો. આ બેચેનીએ મને આખી રાત સૂવા પણ ન દીધી. હું વિચારી રહી હતી કે દરબારની અંદર તનુ સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે, તેથી જ તેની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી હતી. નહીંતર આજે મેં તેને જોઈ હતી તેવી સ્થિતિમાં તે ન હોતી. શહેરમાં જવાનું થયું ત્યારે 2-3 દિવસ વીતી ગયા હતા, કારણ કે હવે મારી પરીક્ષાનો સમય આવી ગયો હતો અને મારે પરીક્ષા આપવા માટે આખું અઠવાડિયું શહેરમાં જવું પડ્યું. મારે 2-3 પરીક્ષાઓ દેવાની હતી, તેથી જ હું મારી માસીના ઘરે રહી. અને જ્યારે હું મારા માસીના ઘરે જતી ત્યારે પણ મારા વર્તનમાં ઘણા ફેરફારો થયા. મારી આવી નીરવ મૌન આ જોઈને મારી માસી પણ ચિંતિત થઈ ગયા અને ત્યાં બધા મને પૂછવા લાગ્યા કે તને શું થયું છે, તું આટલી ચૂપ કેમ રહે છે? પણ મેં કોઈને કશું કહ્યું નહીં. પણ જ્યારે હું કોલેજમાં ચૂપચાપ બેઠી હતી ત્યારે મને મૌન અને અસ્વસ્થ જોઈને જતીને તરત જ આ પ્રશ્ન કર્યો. ત્યારે ખબર નહીં કેમ મેં જતીનને બધું કહી દીધું. મેં તેને કહ્યું કે તનુની હાલત બહુ ખરાબ છે. હું તનુ માટે ચિંતિત છું, કારણ કે હું તનુના ભાઈ સોનુને મારી સાથે અમ્માજીના દરબારમાં મળવા માટે લઈ ગઈ હતી. મારી વાત સાંભળીને જતીને કહ્યું કે તારે એકલાએ આટલું મોટું પગલું ન ભરવું જોઈતું હતું. તનુનો ભાઈ બાળક છે
પણ તું તો યુવાન છે, તને ત્યાં કંઈ પણ થઈ શક્યું હોત. જે રીતે તમે મને કહ્યું, આના પરથી મને લાગે છે કે તમારા ગામની અમ્માજી બહુ ખતરનાક સ્ત્રી છે. ભલે તે અનાથ છોકરીઓને મદદ કરે છે, પરંતુ મારું દિલ માનતું નથી કે તે સારી સ્ત્રી છે. મેં જતીનને કહ્યું કે ના ના, અમ્માજી એક સારી મહિલા છે. તેમણે ક્યારેય બીજું કશું ગામમાં કંઈ પણ ખોટું થવા દીધું ન હતું અને બધી સ્ત્રીએ તેની પ્રશંસા કરે છે. અમ્માજી હાજર હોવાથી અમારા ગામની મહિલાઓ કે દીકરીઓ તરફ જોવાની પણ કોઈની હિંમત નથી. જતીન કહેવા લાગ્યો કે સારી વાત છે, ભગવાન કરે એમ જ હોય. પણ તું તનુ માટે ચિંતા ન કર, તેની તબિયત સારી નહીં હોય. એક રીતે જતીન જે બોલ્યો તે મને સાચું લાગ્યું. મેં વિચાર્યું એવું પણ બને છે કે તનુની તબિયત સારી નથી અને તેથી તેને કોઈને મળવા દેવાતી નથી. અને પછી હું આ રીતે મારા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા લાગી. આ અઠવાડિયું પણ પૂરું થવાનું હતું. આ વખતે મારે 15 દિવસ પછી આવવાનું હતું, કારણ કે મારી બાકીની પરીક્ષાઓની તારીખ 15 દિવસ પછીની હતી. આ દરમિયાન જતીને મને પ્રપોઝ કરી દીધું. તેને કહ્યું કે તે મને ખૂબ જ પ્રેમ કરે છે અને તે ઈચ્છે છે કે તે અભ્યાસ પૂરો કરીને નોકરી મેળવી લે અને તેને નોકરી મળી જાય. જો મને ગમશે તો તે મારી સાથે લગ્ન કરશે. તેને કહ્યું હતું કે આ સમય દરમિયાન હું મારા સંબંધોને તારા ઘરે મોકલવા માંગુ છું, જેથી તું મારી સાથે રહી શકે. જતીન કહેવા લાગ્યો, જો હું લવ મેરેજ કરું તો મારા પરિવારજનોને કોઈ વાંધો નહીં હોય. મેં જતીનને કહ્યું કે અમારા ગામમાં પ્રેમ માટે લગ્ન ન થાય. તો જતીને કહ્યું કે તમારા ગામમાં કોઈને ખબર નહીં પડે કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. મેં જતીનને કહ્યું, પણ અમારા ગામની છોકરીઓ માટે અમ્માજી છોકરાઓ પસંદ કરે છે અને છોકરાઓ માટે પણ અમ્માજી છોકરીઓ પસંદ કરે છે. આ સાંભળીને જતીન જોરથી હસવા લાગ્યો. તેને કહેવાનું શરૂ કર્યું કે તું કેવા પ્રકારની વાત કરે છે, જે માતા પિતાએ લેવી જોઈએ, પરંતુ ગામના સરપંચ દ્વારા આવા નિર્ણય લેવામાં આવે છે. હું સમજ છું કે સરપંચનું ગામમાં નિર્ણયો લેવાનું કામ છે, પરંતુ માતા પિતા તેમના બાળકો માટે આવા નિર્ણયો લેવા જોઈએ. તે લેવાનું કામ સરપંચનું નથી. મેં જતીનને કહ્યું, પણ અમારા ગામમાં તો આવું જ થાય છે. જતીને કહ્યું કે તું આ બધું મારા પર છોડી દે. તારી સાથે લગ્ન હું જ કરીશ, પછી ભલે દુનિયા સામે લડીને હું તારી સાથે રહીશ. અને જતીનની વાત સાંભળીને હું ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ હતી. મને વિશ્વાસ હતો કે જતીન ચોક્કસ મારી સાથે લગ્ન કરશે અને મને મારા માતા પિતા પર પણ વિશ્વાસ હતો કે જતીન સન્માન સાથે મારા ઘરે સંબંધ મોકલવામાં આવશે. તેથી જ મારા માતા પિતા સંબંધને સ્વીકારશે, કારણ કે તેણે બાળપણથી અત્યાર સુધી મારી દરેક ઈચ્છા પૂરી કરી હતી. શહેરમાં છુપાઈને તે લોકો મને ભણાવતા હતા, તો પછી કોઈક રીતે જતીન સાથે પણ મારા લગ્ન કરાવશે. આ વખતે જ્યારે હું ઘરે આવી ત્યારે મને ખબર ન હતી કે મારા સુખી જીવનમાં આવો વળાંક આવશે, જે મારું આખું જીવન બદલી નાખશે. હું આખું અઠવાડિયું ઘરે આવી હતી. મેં જોયું કે મારા પિતા પથારીમાં હતા. તેમની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી. મેં માને કહ્યું કે ચાલો પિતાને શહેરમાં લઈ જઈએ. અમે પિતાજીને શહેરમાં લઈ જવાના હતા, ત્યાં જ પિતાજીનું અવસાન થઈ ગયું. ત્યારે અમે શહેર જવાની તૈયારી કરી રહ્યા હતા. મારા પિતાના પડછાયાને મારા માથા પરથી હટતો જોઈને હું ખૂબ રડી હતી. હું સમજી શકતી ન હતી તે મને આ દુનિયામાંથી કેમ છોડી ગયા. તે બીમાર તો કેટલા દિવસથી હતા, પણ હવે કદાચ તેમની બીમારી વધી ગઈ હશે. અહીં મારી માતા મારા પિતા સાથે હૃદયપૂર્વક જોડાઈ ગઈ હતી. તેની એટલી ખરાબ અસર થઈ કે તેને ન તો કંઈ ખાધું કે ન તો પીધું. હું મારી માતાનું ધ્યાન રાખીને કંટાળી ગઈ હતી. મારા પિતાના મૃત્યુને માત્ર 10 દિવસ જ થયા હતા, જ્યારે તેઓ પણ રાત્રે સુરક્ષિત સૂતા હતા અને સવારે તેની આંખો ખુલી ન હતી. આ રીતે હું પણ મારા માતા અને પિતાના મૃત્યુ પછી અનાથ બની ગઈ. હું ખરાબ રીતે રડતી હતી. મને ખબર ન હતી કે હવે મારું જીવન પણ તનુ જેવું બનવાનું છે.
તનુના પપ્પા પહેલેથી જ જતા રહ્યા હતા. તેની માતાનું જ હમણાં અવસાન થયું હતું. પણ મારો આઘાત તો વધુ વધી ગયો હતો. મેં મારી માતા અને મારા પિતા બંને એકબીજાના થોડા જ દિવસોમાં ગુમાવી દીધા હતા અને હું ઘરમાં સંપૂર્ણપણે એકલી હતી. હવે પિતાની ચિતા પર અગ્નિ જ્યારે ઠંડી નહોતી થઈ ત્યાં મેં મારી પોતાની આંખોથી મારી માતાનું અસ્તિત્વ સરકતું જોયું. તનુની જેમ મારી સાથે પણ એવું જ થયું. જ્યારે ગામ લોકોએ અમ્માજીને જાણ કરી કે મારા માતા અને પિતા બંને આ દુનિયામાંથી ચાલ્યા ગયા છે અને હું અનાથ બની ગઈ છું, મને ખબર હતી કે અમ્માજી પણ મારી સાથે એવું જ કરશે. પણ મને યાદ આવી રહ્યું હતું કે તનુએ શું કહ્યું હતું. તેને કહ્યું હતું કે આ જગ્યા તમારા માટે સારી નથી, અહીં આવવાની ભૂલ ક્યારેય ન કરતી. તેથી જ મેં નક્કી કર્યું હતું કે હું અમ્માજી સાથે નહીં જાઉં. પરંતુ અમ્માજી આ ગામની સરપંચ હતી. અમે તેમની ઈચ્છા જ અહીં માનતા હતા. તેથી જ તે મને પણ તનુની જેમ બળપૂર્વક લઈ ગઈ અને મારી વાત ન સાંભળી. મેં તેને કહ્યું કે હું મારી માસી સાથે શહેરમાં જઈશ, હું મારું જીવન ત્યાં જ વિતાવીશ. મારા માતા અને પિતાના મૃત્યુ માટે હું ગામ આવી હતી. માસીએ પણ અમ્માજીને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ અમ્માજી કોઈનું સાંભળનાર ન હતી અને તેમણે મને દબાણ કર્યું અને મને દરબારમાં લઈ જવાઈ હતી. અમ્માજીએ એટલું જ કહ્યું હતું કે અમારા ગામની છોકરીઓ ન તો તેમના સંબંધીઓ પાસે જાય છે કે ન તો ગામની બહાર. જ્યારે અમે બધી અનાથ છોકરીઓને ઉછેરવા તૈયાર છીએ તો પછી તમારે તમારા સંબંધીઓ પાસે જવાની શું જરૂર છે? મને દરબારની અંદર એવી રીતે લાવવામાં આવી કે જાણે હું અમ્માજીના દરબારમાં નહીં પણ હું કેદી હોઉં, અને મને જેલમાં ધકેલી દેવામાં આવી રહી હતી. હું એક એવા રૂમમાં બંધ હતી જેમાં સંપૂર્ણ અંધકાર હતો. દિવસના હિતમાં હું આ રૂમમાં બંધ હતી. દરવાજો કે બારી પણ ખુલ્લી ન હતી. મારા હૃદયમાં મારા માતા પિતાનો આઘાત હજી ગયો ન હતો અને હું સમજી શકી નહીં કે તેઓ મને અહીં કેમ લાવ્યા અને મારી સાથે આવું કેમ કર્યું. રૂમમાં બેસીને જ દિવસથી રાત થઈ ગઈ હતી જ્યારે અચાનક રૂમનો દરવાજો ખુલ્યો. હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી કે રાત્રે રૂમની અંદર કોણ આવ્યું હતું. મને લાગ્યું કે કોઈ નોકરાણી હશે, પરંતુ રાત્રિના અંધારામાં કેટલાક માણસો રૂમની અંદર આવ્યા હતા અને તેઓએ આવીને મને પકડી લીધી. તેઓ કોણ હતા અને તેઓ ક્યાંથી આવ્યા હતા હું તેમને ઓળખતી ન હતી, કારણ કે રૂમમાં સંપૂર્ણ અંધારું હતું, જેના કારણે હું ફક્ત તેમના અવાજો સાંભળી શકતી હતી, પણ હું તેનો ચહેરો જોઈ શકતી ન હતી અને ન તો પોતાને આ લોકોથી બચાવી શકતી હતી કે ન તો અંધકારથી ભાગી શકતી હતી. હું ભાગવાનો પ્રયત્ન કરતી તો એ લોકો મને પકડી લેતા. તે લગભગ 4 લોકો હતા અને પછી આ લોકોએ મારી સાથે કંઈક એવું કર્યું જે મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. તે બધા મારી ઇજ્જત સાથે રમ્યા હતા. મેં ભાગવાનો પ્રયાસ કર્યો તો આ લોકો મને ખૂબ મારતા હતા. મને મારા શરીરમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. આ લોકોએ મારી સાથે ખૂબ જ નિર્દયતાથી દુર્વ્યવહાર કર્યો હતો અને ખૂબ મારી હતી. આ લોકો પોતાનું કામ કરીને ચાલ્યા ગયા હતા. હું બેભાન થઈ ગઈ હતી અને જ્યારે સવારે હું હોશમાં આવી અને રૂમનો દરવાજો ખુલ્લો જોયો ત્યારે અંજવાળું થયું હતું. મેં મારી હાલત જોઈ તો હું ચોંકી ગઈ, કારણ કે મારા શરીર પર ઘણી ઈજાઓ હતી, નિશાનો હતા, પણ મારા શરીરમાં જીવ ન હતો. પછી મને મારી સ્થિતિ યાદ આવી કે તનુની પણ આવી જ હાલત મેં જોઈ હતી. હવે હું સમજી ગઈ કે અમ્માજી છોકરીઓને ઉછેર નથી કરતી, પણ રાત્રે છોકરીઓની ઇજ્જતને એક છીણી સમજીને આ ભેડિયાઓ માટે છોડી દેતી હતી. એ રાતે જે બન્યું હતું જેમ તે દરેક વખતે થવા લાગ્યું. મને અહીં આવ્યાને માત્ર 5 દિવસ જ થયા હતા. મેં સાંભળ્યું હતું કે અહીં આવનારી અનાથ છોકરીઓની પાછળ કોઈ નથી, એટલા માટે અહીં કોઈ તેમને મળવા નથી આવતું.
કે ન તો તેમના કોઈ સમાચાર લે છે. આનો લાભ લઈને અમ્માજીએ અનાથ છોકરીઓના માન પુરુષો દ્વારા બગાડવામાં આવે છે, જે પૈસા આપીને મહિલાઓનું માન ચોરી કરવું ગમે છે. આ રીતે અમ્માજી ઘણા બધા પૈસા કમાતી હતી. જ્યારે છોકરીઓને અહીં રહેતા 4 કે 5 મહિના વીતી જાય છે અને જ્યારે તેઓ જૂની થાય છે ત્યારે એ જ છોકરીઓ શહેરમાં સપ્લાય કરવામાં આવે છે. શહેરમાં પણ બીજા છોકરીઓને અમીર લોકોના હવાલે કરી દેવામાં આવે છે. છોકરીઓ વેચાઈ જતી અને અમ્માજીએ ગામના લોકોને કહે છે કે મેં તે છોકરીના લગ્ન શહેરમાં કરાવ્યા છે. હકીકતમાં અમ્માજી શહેરમાં છોકરીઓ સાથે લગ્ન નહોતા કરતા, પરંતુ તેમને વેચી આપતા હતા. આ અમ્માજીનો કારોબાર હતો. તેણે આ રીતે લોકોનો વિશ્વાસ જીતી લીધો અને તેણે ગામમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો, જેથી કોઈ વ્યક્તિ કોઈ છોકરીની ઇજ્જત ન બગાડે. ગામડાના માણસો જે દરબારી છોકરીઓની ઇજ્જત બગાડે છે તેઓ કોઈ પણ પ્રકારના ન હતા, પરંતુ શહેરમાંથી બોલાવવામાં આવ્યા હતા. જો અમ્માજીને એક રાત માટે ઘણા પૈસા ચૂકવતા. હવે મને અમ્માજીની આખી રમત સમજાઈ ગઈ, પરંતુ હું આ વિરુદ્ધ મારો અવાજ ઉઠાવી શકી નહીં, કારણ કે તે પણ મારો ફાયદો ઉઠાવી રહી હતી. હું ઈચ્છતી હતી કે અમ્માજીને સજા મળે, પરંતુ મારા માટે તે અશક્ય હતું. મારું મદદરૂપ ત્યાં કોઈ ન હતું. આ સમય દરમિયાન હું જતીનને ખૂબ મિસ કરતી હતી. હું દિવસ રાત રડતી હતી અને મને પ્રેમ કરનાર જતીનને યાદ કરતી. તેને ખબર પણ નહીં પડે કે મારી સાથે શું થયું છે. પણ થોડા દિવસો પછી જ ઈશ્વરે મારી પ્રાર્થના સાંભળી લીધી. જ્યારે એક દિવસ મેં જતીનને અહીં નોકર તરીકે જોયો. અમે છોકરીઓને દિવસમાં એક જ ટાઈમ ભોજન મળતું હતું, જે અમે બધા અમારા રૂમમાં જમતા હતા. પરંતુ બહારની તાજી હવા મેળવવા માટે, જેથી અમે જીવિત રહી શકીએ તે માટે અમારે રૂમમાંથી બહાર આવીને દરબારની અંદર ચાલવું પડતું. આ સમયગાળા દરમિયાન હું તનુને ઘણી વખત મળી હતી, પણ જ્યારે તનુને આખી વાતની જાણ થઈ ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું કે મારા માતા પિતા પણ હવે આ દુનિયામાંથી ગુજરી ગયા છે અને તનુ અને ગામની બીજી છોકરીઓ સાથે પણ આવું જ થઈ રહ્યું હતું, જેવું મારી સાથે થતું હતું. પછી મેં જતીનને પણ જોયો અને પછી જતીન એકવાર મને જમવાનું આપવાના બહાને મારા રૂમમાં આવ્યો. તેને મને કહ્યું કે તું અહીં કેવી રીતે પહોંચી? જતીને મને કહ્યું કે તું તારી પરીક્ષા આપવા કોલેજ ન આવી? ત્યારે હું તારી માસીના ઘરે ગયો હતો. ત્યાં જઈને મને માહિતી મળી કે તારા માતા પિતા દુનિયા છોડીને ચાલ્યા ગયા છે અને હવે તું કોલેજમાં નહીં આવે અને તને પણ અમ્માજીના દરબારમાં મોકલવામાં આવી છે. ત્યારે મને ચોક્કસ સમજાયું કે તારી સાથે પણ કંઈક ખોટું થઈ રહ્યું હશે, કારણ કે તું મને અમ્માજી વિશે બધું કહેતી હતી. એટલા માટે મેં અમ્માજી વિશે તમામ સંશોધન કર્યું, કારણ કે હું તારા સુધી ત્યારે જ પહોંચી શકતો હતો જ્યાં સુધી અમ્માજીનો સેવક ન બનું. ત્યાં સુધી હું મારો દેખાવ બદલીને ગામ લોકોના ગેટઅપમાં આવી ગયો. અમ્માજીને ખાતરી આપી કે હું ગામડાનો છું. હું અમ્માજીના પગે પડ્યો અને તેમને કહ્યું કે અમ્માજી, કૃપા કરીને મને નોકરી આપો. હું બહુ ગરીબ છું. હું અહીં તમારી સેવા કરીશ. તમે મને જે પણ કામ કહો તે હું કરીશ. હવે મને ખબર ન હતી કે હું અહીં પૈસા માટે નથી, પણ તને શોધવા માટે આવ્યો છું. મેં નક્કી કર્યું હતું કે હું તને આ અમ્માજીની ચુંગલમાંથી બચાવી લઈશ. હું જતીન સાથે વાત કરતી હતી ત્યારે મધરાતનો સમય હતો. જતીન કહેવા લાગ્યો કે હું બહુ મુશ્કેલીથી અહીં પહોંચ્યો છું. તું મારી સાથે અહીં અને અત્યારે જ ચાલ. હું જાણું છું કે તું અને અહીંની બીજી છોકરીઓ સાથે શું કરવામાં આવે છે. થોડા દિવસો પસાર થશે અને ઘણી છોકરીઓ જૂની થઈ જશે. તે છોકરીઓને શહેરમાં સપ્લાય કરવામાં આવશે. હું નથી ઈચ્છતો કે તને પણ વહેંચવામાં આવે.
હું તને ગુમાવવા નથી માંગતો, હું તને બચાવવા માંગુ છું. અત્યારે મારી સાથે ભાગી જા. મેં અહીંથી ભાગી જવાની તમામ વ્યવસ્થા કરી લીધી છે, કારણ કે મેં અહીંના દરેક માર્ગની તપાસ કરી લીધી છે. જતીન મારો હાથ પકડીને મને લઈ જવા લાગ્યો. ત્યારે જ મેં મારા પગ જમીન પર મૂક્યા. જતીનને જોઈને હું ખૂબ ખુશ થઈ હતી. હું જાણતી હતી કે જતીન મને ગમે તેમ કરીને બચાવશે. હવે મારે અહીં ડરવાની જરૂર ન હતી. પણ હું જતીન સાથે જવાની ન હતી. મેં જતીનને કહ્યું કે હું તમારી સાથે નહીં જાઉં. તો જતીન કહેવા લાગ્યા કે તું કેવા પ્રકારની વાતો કરે છે? તારે અહીંથી જવું પડશે. અમે શહેરમાં જઈશું, પણ અહીંથી ભાગી જશું અને ત્યાં પોતાનું જીવન વિતાવશે. આ રીતે તું પણ સુરક્ષિત જીવન જીવી શકીશ. તું જાણે છે કે અહીં આવનારી છોકરીઓ સાથે ઘણી ખરાબ વસ્તુઓ થાય છે. કેટલીક છોકરીઓને મારી પણ નાખી છે. મેં જતીનને કહ્યું કે હું બધું જાણું છું. જો હું તમારી સાથે અહીંથી ભાગી જાઉં તો માત્ર મારું અને તમારું જીવન સારું રહેશે. પણ ગામડાની આ જે છોકરીઓને અહીં રાખવામાં આવી છે તેનું શું થશે? વાસ્તવમાં આ છોકરીઓ આજુબાજુના ગામડાની પણ છે, જો અમ્માજીના સ્વરૂપથી પ્રભાવિત છે. અને અમ્માજીએ અન્ય ગામના લોકોને પણ પોતાના નિયંત્રણમાં લાવી દીધા છે. પૈસા આપનાર બદમાશોની વાસના સંતોષવા છોકરીઓને છોડી દે છે. પૈસા અમ્માજીના ખિસ્સામાં જાય છે અને અનાથ છોકરીઓની જિંદગી બરબાદ થાય છે. હું ઈચ્છું છું કે કોઈક રીતે આપણે અમ્માજીનું આખું રહસ્ય ગામ લોકોની સામે, પણ આખી દુનિયાની સામે લાવીએ. અમ્માજીનું આ ગેરકાયદેસર કામ બંધ થવું જોઈએ. અમ્માજીને પોલીસને હવાલે કરવી જોઈએ. તેને તેના કાર્યોની સજા મળવી જોઈએ. જતીન કહેવા લાગ્યો કે આ કેવી રીતે શક્ય છે? શું તું નથી જાણતી કે અમ્માજી ખૂબ જ ખતરનાક મહિલા છે? હું પણ ઘણી મુશ્કેલી પછી તને મળવા અહીં આવ્યો છું. મેં જતીનને કહ્યું કે જતીન, જો છોકરીઓને બચાવી હોય તો તું એક બુદ્ધિશાળી અને ભણેલો માણસ છો. તમારા સિવાય આ કામ બીજું કોઈ નહીં કરી શકે. તમે તે કરી શકો છો. મને ખબર નથી કે જતીનના મગજમાં શું વિચાર આવ્યો અને તેણે મને વચન આપ્યું. તેણે કહેવાનું શરૂ કર્યું કે હું માત્ર તને જ નહીં બચાવીશ, પણ અહીંની તમામ છોકરીઓને પણ બચાવીશ અને અમ્માજીનું સત્ય પણ દુનિયાની સામે લાવીશ. જતીને તેના શહેરના કેટલાક મિત્રોને બોલાવ્યા હતા અને શહેરમાંથી કેમેરા અને ઓડિયો રેકોર્ડર મેળવ્યા હતા. જતીને આ બધું ગોઠવ્યું અને છુપાયેલો કેમેરો પોતાના કપડામાં સંતાડી દીધો. જ્યારે મેં મારો મોટાભાગનો સમય અમ્માજી સાથે વિતાવવાનું શરૂ કર્યું. હવે અમ્માજી બીજા નોકરોની જેમ જતીન પર ભરોસો કરવા લાગી હતી. એવું થયું અને જતીને તે સમયનો વિડીયો પણ બનાવ્યો હતો જ્યારે છોકરીઓ સાથે ખોટી વસ્તુઓ થતી. ત્યારે જતીન રાત્રે રૂમની બહાર અન્ય પુરુષોને વિડીયો બનાવતો હતો. તે સમયે તેઓ અમ્માજીને પૈસા આપતા હતા અને અમ્માજી તેમની સાથે છોકરીઓ વિશે વાત કરતા હતા. દરબારનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો. જ્યાં ત્યાં ઘણી છોકરીઓ હતી તેને મારવામાં આવતો હતો. તેની સાથે જબરદસ્તી કરી અને આખો વિડીયો બનાવ્યા બાદ જતીને શહેરમાં રહેતા તેના મિત્રને મોકલી દીધો. જતીનના મિત્રએ આ વિડીયો ન્યૂઝ ચેનલ પર પ્લે કરી નાખ્યો. જતીનનો એક મિત્ર ન્યૂઝ રિપોર્ટર હતો અને તે પછીના સમાચાર આખા સોશિયલ મીડિયામાં ફેલાઈ ગયા હતા અને તેણે ટીવી ચેનલ પર પણ હલચલ મચાવી દીધી હતી. આ સમાચાર ત્યારે આવ્યા જ્યારે લોકો જાણવા લાગ્યા કે ગામના સરપંચ, જેને અમ્માજી કહેવાય છે, જે છોકરીઓને અનાથ થઈ ગયા પછી તેઓને તેમની જવાબદારીઓ લેતા નથી, પરંતુ તેનો ખોટો લાભ લે છે. તેમની સાથે અન્યાય કરવામાં આવે છે. એ બધી છોકરીઓ પુરુષોના હાથમાં રહી જાય છે. આવું એટલે થાય છે કારણ કે છોકરીઓની પાછળ કોઈ નથી અને આજ સુધી ગામમાં કોઈએ
અંબાજીની મરજી વિરુદ્ધ જવાની હિંમત કરી નથી. સોશિયલ મીડિયા પર અંબાજી અને અમારા ગામની ખૂબ બદનામી થઈ રહી હતી. અંબાજીએ જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતી કે અહીંથી વિડીયો બનાવીને વાયરલ કરવાની હિંમત કોની હતી. ઘણા પોલીસ મીડિયા કર્મચારીઓ પણ અમારા ગામમાં આવ્યા હતા. પોલીસે અંબાજીની ધરપકડ કરી હતી. તેના દરબારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યારે બધી છોકરીઓની ત્યાં પૂછપરછ કરવામાં આવી તો બધાએ અંબાજીને દોષી ઠેરવ્યા અને બધું કહ્યું. આ રીતે ગ્રામજનોનો રોષ વધી ગયો હતો. જ્યારે ગામ લોકોને અમારા સમયની વાસ્તવિકતા ખબર પડી ત્યારે તેઓ મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે કહ્યું હતું કે હવે આ કેસ અમારા હાથમાં છે. અમે અંબાજીને સજા કરીશું. અંબાજીએ તેના પૈસા અને સ્ટેટસથી પોલીસ કર્મીઓને ખરીદવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ સમાચાર આખી દુનિયામાં દાવાનળની જેમ ફેલાઈ ગયા હતા. તેથી જ અંબાજીને કોઈની પણ મદદ ન મળી. અંબાજી હવે બચી શકે તેમ ન હતી. અંબાજીની કોર્ટમાંથી જે પણ છોકરીઓ બહાર આવી હતી તેઓએ અંબાજી વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા અને તેમને જેલમાં ધકેલી દીધા હતા. આ રીતે અંબાજી જેલમાં પહોંચી ગયા. ત્યાંની બધી છોકરીઓ એક સાથે જોડાઈ ગઈ. પરંતુ શહેરમાં કેટલીક છોકરીઓ વેચાતી હતી તે મળી ન હતી. ગામનું વાતાવરણ હવે સાવ બદલાઈ ગયું છે. હું પણ જતીન સાથે આવી ગઈ હતી. જતીન મને શહેરમાં લાવ્યો અને પછી તેણે મારી સાથે લગ્ન કર્યા. તેણે પણ મને સ્વીકારી લીધી. તનુ પણ છૂટી ગઈ હતી અને તેના ભાઈ પાસે ચાલી ગઈ હતી. અને કોણ જાણે કેટલી બધી છોકરીઓ કેદ હતી. હવે બધું એકદમ બરાબર થયું. હવે અમારા ગામમાં કોઈ સરપંચનું કામ કરતું નથી, બલકે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ પોતાની રીતે ગ્રામ્ય વ્યવસ્થા સંભાળી રહી છે. હું જતીન સાથે ખૂબ જ ખુશ છું. અમારા ગામની સ્થિતિ હવે પહેલાં કરતાં ઘણી સારી છે. શાળાઓ, હોસ્પિટલો, પોલીસ સ્ટેશન, બેન્કો બધું ખોલવામાં આવ્યું હતું. ગામના લોકોને શક્ય તેટલી મદદ કરવામાં આવી હતી. જતીનની સાથે હું પણ શહેરમાં આવી છું, પરંતુ હું ક્યારેક જતીન સાથે ગામડે જતી રહું છું, જેથી મને મારા ગામ લોકોનો પ્રેમ મળે. કારણ કે જ્યારે ગામ લોકોને ખબર પડી કે બધું મેં ને જતીને કર્યું છે, તેમના કારણે જ ગામ લોકોએ મને ખૂબ પ્રેમ કર્યો અને કહ્યું કે દરેક દીકરીને ભણાવી અને દરેક દીકરીની હિંમતથી લડવું જોઈએ. તેની પાસે એવી વિચારસરણી હોવી જોઈએ કે તે અંધશ્રદ્ધા અને આક્ષેપો સામે લડી શકે છે. જે શિક્ષિત છે અને બીજાનું કલ્યાણ ઈચ્છે છે. નહીતર ગામની કોઈની હિંમત નહોતી કે અંબાજી વિરુદ્ધ અવાજ ઉઠાવે અને તેમને સજા મળે. તે માત્ર મારો જ વિચાર છે. આ કારણે તે શક્ય બન્યું. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો. જો તમારે ચેનલ વાંચવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન દબાવો જેથી તમને આગલી અપડેટ પહેલાં મળી રહે. થેન્ક યુ.